જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, નવયુગ ઓનલાઈન એજ્યુકેશનની અંદર દરેક સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચરની અંદર આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ આ લેસન વિશે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. હવે આજે આ લેક્ચરની અંદર આ જ લેસનમાં આપણે આગળનો ભાગ જાણવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જોયું કે કસ્ટમરે કીધું એમ કે આ રીતના લવ હે એની અંદર અન્યના હૃદય સાથે આપણે હાર્ટ ઓપન હોવું જરૂરી છે, અને બીજાના હાર્ટ સાથે ઓપન કર્યું તો અચાનક જ 412 નંબરની એરર આવી ગઈ કે તે ઇન્ટરનલ ભાગની અંદર તે રન થતો નથી એમ. તો ત્યાર પછી એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે, ડોન્ટ વરી મેમ, ધેટ્સ એ કોમન પ્રોબ્લેમ. કોમન એટલે સામાન્ય, કે ડોન્ટ વરી મેમ, કે મેમ ચિંતા ન કરો, ધેટ્સ એ કોમન પ્રોબ્લેમ, કે તે એક સામાન્ય પ્રોબ્લેમ છે. ઇટ મીન્સ ધેટ, મીન્સ એટલે જાણો અર્થ હોય કે ઇટ્સ મીન્સ ધેટ, કે એનો અર્થ એ છે કે the love program is set up to run on external hearts, કે લવ નામનો પ્રોગ્રામ તે એક બાહ્ય ભાગ પર રન થયેલો છે. સેટઅપ એટલે સ્થિર થયેલો છે, બરાબર, સ્થાપિત થવું, કે લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, કે લવ નામનો પ્રોગ્રામ બાહ્ય ભાગ પર સેટ થયેલો છે, બટ હેઝ નોટ yet been run on your heart, કે પરંતુ તે તમારા હાર્ટમાં રન થતો નથી. કારણ કે કોઈ પણ પ્રોગ્રામ રન કરવો હોય તે ઇન્ટરનલ રીતે ઇન્સ્ટોલ થયેલો હોવો જોઈએ, એક્સટર્નલ ચાલે નહીં. તો એટલા માટે આ કહીએ કે તમે લવ ઇન્સ્ટોલ કરેલો છે એમ, પણ એ ઇન્ટરનલ નથી રાખેલો. એટલે આપણે લાગણી જ્યાં સુધી બાહ્ય રીતે હોય તો બાહ્ય દેખાવ પૂરતી લાગણી હોય એ અમુક સમય પૂરતી જ હોય, પછી લાગણી લાંબો સમય ટકે નહીં. એટલે એટલા માટે તે ઇન્ટરનલ હોવું જરૂરી છે. તો અહીંયા પણ આ રીતના કહીએ કે તમે લાગણી ઇન્સ્ટોલ કરેલી છે પણ એ એક્સટર્નલ ભાગની અંદર કરેલી, તમારા હાર્ટની અંદર તેને ઇન્સ્ટોલ કરેલી નથી, એટલા માટે તે તમારા હાર્ટમાં રન થતું નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. કોમ્પ્લિકેટેડ એટલે જટિલ, સંકુલ, અડચણરૂપ એમ, કે ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, કે તે એક જટિલ એવી પ્રોગ્રામની બાબત છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ you have to love your own machine before it can love others, કે પરંતુ નોન ટેકનિકલ ની બાબતમાં એમ, કે ટેકનિકલ ન હોય એવી વધારાની બાબતમાં એનો અર્થ એ છે કે બીજા you have to love your own machine before it can love others, કે બીજાઓ પ્રત્યે તમે લાગણી રાખો તે પહેલા તમારે તમારા પોતાના મશીન પ્રત્યે લાગણી રાખવી પડશે. અહીંયા આપણને હેવ ટુ, આ એક મોડલ ઓક્સિલરી છે. આપણે શુડ, મસ્ટ, આપણે મોડલ ઓક્સિલરી હોય, ફરજિયાત પણ હોય તો મસ્ટ આવે, ફરજ હોય નૈતિક ફરજ તો શુડ વપરાય. પણ કોઈ પરિસ્થિતિ એવી છે અને કોઈ કામ ફરજિયાત કરવું પડતું હોય તો એના માટે આપણે હેવ ટુ નો ઉપયોગ થાય. એટલે કે બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, કે નોન ટેકનિકલ ની બાબતને સમજીએ તો બીજાઓ પ્રત્યે લાગણી રાખતા પહેલા તમારે તમારા મશીન પ્રત્યે લાગણી રાખવી પડશે, કે તમારા પોતાના પ્રત્યે લાગણી રાખવી પડશે. કસ્ટમર સેડ સો વોટ શુડ આઈ ડુ, તો મારે શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ, can you find the directory called self acceptance. Self acceptance એટલે સ્વ સ્વીકાર, બરાબર. ડિરેક્ટરી એટલે આપણે જે શબ્દકોશની જે ડાયરી હોય એને અહીંયા ડિરેક્ટરી કીધી, કે શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ તરીકે ઓળખાતી ડિરેક્ટરીને મેળવી શકો છો, જોઈ શકો છો, કે એ ડિરેક્ટરીને તમે જોઈ શકશો, જાણી શકશો? કસ્ટમર સેડ યસ આઈ હેવ ઇટ,
કે હા હું તે ડિરેક્ટરીને જોઈ શકું છું, મેળવી શકું છું એમ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એક્સેલન્ટ. એક્સેલન્ટ એટલે ઉત્તમ, શ્રેષ્ઠ. કે એક્સેલન્ટ યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. કે ઉત્તમ, શ્રેષ્ઠ કે તમે સારી રીતે આગળ વધી રહ્યા છો એમ. કે તમે જાણો કે આ લાગણી આપણને દેખાવા માંડે તો આપણે ઓટોમેટિક આપણી અંદર સારા ગુણો આવતા જાય, અને સારા ગુણો આવતા જાય એટલે આપણે એવું લાગવા માંડે કે આપણી અંદર સારા ગુણો આવ્યા છે, એટલે લાગણી આપણી થોડી ઘણી આપણી અંદર રહેલી છે, અથવા સામેવાળો વ્યક્તિ આપણા પ્રત્યે માન રાખવા માંડે એટલે સમજવું કે એ વ્યક્તિને આપણા પ્રત્યે લાગણી નિર્માણ થઈ છે. તો આ કઈ શક્ય બને કે જે આપણે કોઈ માફી માંગી હોય, બીજાના હાથ સાથે આપણે જોડાવાનો પ્રયત્ન કરેલો હોય, ત્યાં આ વસ્તુ શક્ય બને. તો અહીંયા પણ એમ કહીએ કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એક્સેલન્ટ એમ. કે જો તમે સેલ્ફ એક્સેપ્ટન્સ આ નામની ડિરેક્ટરીને જોઈ શકતા હોય, મેળવી શકતા હોય, તો સમજવું કે તમે આ બાબતની અંદર સારી રીતે આગળ વધી રહ્યા છો. ત્યાર પછી કે કસ્ટમર સેડ થેન્ક યુ, આભાર. બરાબર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યુ આર વેલકમ, તમારો પણ આભાર. ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. કે નીચે જે ફાઇલ રહેલી છે તે ફાઇલને તમે ક્લિક કરો અને માય હાર્ટ પર તેને કોપી કરો. તો નીચે આપણે અલગ અલગ ફાઇલ આપેલી છે. ફોરગિવ સેલ્ફ એટલે સ્વ માફી માંગવી, સેલ્ફ એસ્ટીમ સ્વ પ્રેમ રાખવો, રિયલાઇઝ વર્થ પોતાનું મૂલ્ય સમજવું, સ્વ મૂલ્ય સમજવું, ગુડનેસ એટલે દયા, સારાપણું રાખવું. તો આ જે ફાઇલ છે ઈ ફાઇલ પર કે ક્લિક કરો અને તેને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. બરાબર. ફરી એટલે ક્લિક ઓન ધ ફોલોઇંગ ફાઇલ and then copy them to the my heart directory. Forgive self documents, self esteem text, realize word text and goodness documents. એટલે કે forgive self, self esteem, realize and goodness આ ફાઇલ પર ક્લિક કરો અને તેને my heart directory ની અંદર કોપી કરો. આ જે ફાઇલ છે તે સારા ગુણો છે. અગાઉ આપણે જોયું કે દુર્ગુણો છે. તો અહીંયા જે ફાઇલના આપણે નામ આપેલા છે તે સારા ગુણોના નામ આપેલા છે. પછી કે the system will override any conflicting file. કે override આપણે આગળ આવી જ ગયું, અને conflicting એટલે અનુકૂળ હોય તેવું. બરાબર. file and begin patching any faulty programming. બરાબર. patching એટલે ભેળવી દેવું એમ, અને ફોલ્ટી એટલે ભૂલ ભરેલા કોઈ પણ પ્રોગ્રામ દુર્ગુણો હોય તે એમ. તો અહીં કે the system will override any conflicting file. કે સિસ્ટમ પોતાની રીતે કોઈ પણ અનુકૂળ હોય તેવી ફાઇલને ઓવરરાઇડ કરશે and begin patching any faulty programming. અને કોઈ પણ ભૂલ ભરેલા પ્રોગ્રામ અથવા ફાઇલને તેમાં ભેળવવાની શરૂઆત કરી દેશે. બરાબર. ફરીથી કે સિસ્ટમ કોઈ પણ અનુકૂળ એવી ફાઇલને ઓવરરાઇડ કરશે અને કોઈ પણ ભૂલ ભરેલા પ્રોગ્રામને તેમાં ભેળવવાની શરૂઆત કરી દેશે. Also you need to delete self critic exercise from all directories. self critic એટલે સ્વ ટીકા, પોતાની ટીકા ટિપ્પણી કરવી. કારણ કે બીજા વ્યક્તિ જે આપણે ટીકા ટિપ્પણી કરતા હોય તો સામેવાળા વ્યક્તિ પ્રત્યે આપણે લાગણી થાય નહીં. તે also you need to delete self critic exercise from all directories. કે તમારે તમારી બધી જ ડિરેક્ટરીમાંથી સ્વ ટીકા નામની ફાઇલને પણ ડિલીટ કરવાની જરૂરિયાત છે. and then empty your recycle bin afterwards. afterwards એટલે ત્યાર પછી. to make sure એટલે ખાતરી કરવી કે is completely gone એટલે સંપૂર્ણ જતું રહેવું, and never comes back. comes back એટલે પાછું ફરવું, પાછું આવવું. તો અહીં કહીએ કે તમારે તમારી બધી જ ડિરેક્ટરીમાંથી
સેલ્ફ ક્રિટિક નામની ફાઇલને ડિલીટ કરવાની જરૂરિયાત છે and then empty your recycle bin afterwards to make sure is completely gone and never comes back. કે તે ફાઇલ સંપૂર્ણપણે જતી રહે છે અને તે ફરીથી પાછી ન આવે તેવી ખાતરી સાથે તમારા રિસાયકલ બિનને ખાલી કરી દો. કે તમારા રિસાયકલ બિનમાંથી પણ એ ફાઇલને ડિલીટ કરી નાખો કે જેના કારણે તે ફરીથી પણ પાછી આવે નહીં. કારણ કે આપણે કોઈ ફાઇલ કોમ્પ્યુટરમાં ડિલીટ કરેલી હોય અને રિસાયકલ બિનની અંદર રહેલી વાયરસ વાળી હોય તો પણ તે કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડે. તો અહીંયા પણ એ જ રીતના કહીએ છે કે જ્યાં સુધી આ ફાઇલ રહેશે આપણી અંદર, એટલે આ જે દુર્ગુણ આપણી અંદર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણી અંદર લવ યોગ્ય રીતે ઇન્સ્ટોલ થશે નહીં, લવ યોગ્ય રીતે આવશે નહીં. એટલા માટે એવી ખાતરી સાથે આપણે આ ફાઇલને એટલે કે આ દુર્ગુણને દૂર કરવાનો કે તે ફરીથી પાછો ન આવે. ત્યાર પછી કસ્ટમર સેડ ગોટ ઇટ, કે હા તેને ખાતરી કરી કે તે દુર્ગુણ દૂર થઈ ગયો. હાય my heart is filling up with really neat files. બરાબર, filling up એટલે ભરી દેવું અને neat એટલે ચોખ્ખું અથવા સુઘડ. કે મારું હૃદય ખરેખર સ્વચ્છ એવી ચોખ્ખી ફાઇલથી ભરાઈ રહ્યું છે. કે દુર્ગુણો દૂર થઈ જાય, બીજાના હાથ સાથે આપણું હૃદય જોડાઈ જાય અને સારા સારા ગુણો આવવા માંડે તો ઓટોમેટિક આપણા હૃદયની અંદર સારી બાબતો, સ્વચ્છ બાબતો હોય તે આવી જાય. એટલા માટે my heart is filling up with really neat files. કે મારું હૃદય ખરેખર ચોખ્ખી ફાઇલથી ભરાઈ રહ્યું છે. Smile MPG is playing on my monitor right now. બરાબર, કે જેમ કોમ્પ્યુટરની અંદર બધું જ વાયરસ ડિલીટ થઈ જાય તો કોમ્પ્યુટર પણ સારી રીતે વર્ક કરવા માંડે. એમ બધા દુર્ગુણો દૂર થઈ જાય, લાગણી રાખવા માંડે તો આપણા ચહેરા ઉપર ઓટોમેટિક હાસ્ય આવે. એટલા માટે ફાઇલનું નામ આપણે આપ્યું સ્માઇલ MPG. કે સ્માઇલ MPG is playing on my monitor right now. કે અત્યારે મારા ચહેરા પર એટલે કે મોનિટર પર સ્માઇલ MPG નામની ફાઇલ રહેલી છે. બરાબર, એટલે કે મારા ચહેરા પર હાસ્ય રહેલું છે. and it shows that કે અને તે એવું બતાવે છે કે worth.com, peace exercise and contentment.com are copying themselves all over my heart. આ સારા ગુણો એટલે ધારો કે બધા દુર્ગુણો દૂર થઈ જતા રહ્યા હોય ત્યાર પછી સારી બાબતો આવે. વર્થ એટલે હોપ, પીસ એટલે શાંતિ, કન્ટેન્ટમેન્ટ એટલે સાનુકૂળતા. બરાબર, તો એ એવું બતાવે છે કે હોપ, શાંતિ અને સાનુકૂળતા એ પોતાના હૃદય પર પોતાની મેળે જ કોપી થઈ રહ્યા છે. બરાબર, ફરી એટલે કે સ્માઇલ MPG નામની ફાઇલ મારા મોનિટર પર અત્યારે ચાલુ છે અને એ એવું બતાવે છે કે વર્થ, પીસ અને કન્ટેન્ટમેન્ટ જેવી સારી બાબતો, સારી ફાઇલો માય હાર્ટ પર પોતાની મેળે જ કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ then love is installed and running. કે તો પછી લવ એ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલુ છે. બરાબર, કે ધારો કે સારી બાબતો હોય રન થવા માટે, વર્ક કરવા માંડી તો જેમ કોમ્પ્યુટરની અંદર પણ આપણને દેખાય એમ આ સારા સારા ગુણો આપણી અંદર આવે તો સમજવાનું, અથવા સામેવાળો વ્યક્તિ આપણી પ્રત્યે લાગણી રાખવા માંડે તો સમજવાનું કે આપણે લવને યોગ્ય રીતે ઇન્સ્ટોલ કર્યો છે. You should be able to handle એટલે સંભાળવું. કે you should be able to handle it from here. કે તમારે અહીંથી જ તેમને યોગ્ય રીતે સાર સંભાળ રાખવી પડશે. One more thing before I go. કે હું જાઉં તે પહેલા એક વધુ બાબતની કાળજી રાખ. કસ્ટમર સેડ યસ, હા. બરાબર, કે બીજી બાબતની પણ કાળજી રાખવાની. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ કે લવ ઇઝ ફ્રીવેર. ફ્રીવેર એટલે સ્વતંત્ર, કે લવ સ્વતંત્ર છે. બી શ્યોર,
બી શ્યોર એટલે ખાતરી કરવી કે બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ, વેરિયસ એટલે વિવિધ, ટુ એવરીબડી યુ મીટ. બરાબર છે કે લાગણી એ સ્વતંત્ર છે અને એવી ખાતરી કરો કે તમે જે વ્યક્તિઓને મળો એને વિવિધ નમૂના રૂપ સતત લાગણી આપો, સતત લાગણી આપતા રહો. They will in turn share it, share એટલે આદાન પ્રદાન કરવું, it with other people, કે તેઓ વારાફરતી બીજા લોકોને લાગણી સતત આદાન પ્રદાન કરશે. And they will return some really neat modules back to you, અને ખરેખર તે લોકો તમને પાછી વિવિધ અલગ નમૂના રૂપ સ્વચ્છ એવી લાગણી તમને પાછી આપશે. કસ્ટમર સેડ આઈ વિલ, કે હા હું તે બાબતની કાળજી રાખીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, કે તમારા મદદ માટે તમારો આભાર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કેન યુ ઇન્સ્ટોલ લવ આ લેસનને આપણે જાણવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આ બધા વિડિયોઝ જોઈએ તો આપણી નજર સામે ટેક્સ્ટ બુક રાખીએ, એના જે સ્પેલિંગ આપણને આપેલા છે તે સ્પેલિંગ પણ આપણે તૈયાર કરીએ, કારણ કે આની અંદરથી ટૂંકા વાક્ય ટ્રુ ફોલ્સ માટે, રીડિંગ માટે અને બ્લેન્ક્સ માટે પણ આ પાઠની અંદરથી પૂછાય છે. તો આ બધા જ વિડિયોઝને વારંવાર જોઈ અને આ લેસનને જાણવાનો પ્રયત્ન કરશો. અસ્તુ. જય